શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અલગ કશે નિરંજન આવી રીતના યયાતિ દેવ્યાની સાથે લગ્ન કરી શર્મિષ્ઠાને લઈને પોતાના નગરમાં આવ્યો. શર્મિષ્ઠા બહુ ખંતથી તનતોડ સેવા કરતી હતી યયાતિની, અને સેવામાં એવી શક્તિ છે કે ભલભલા વશ થઈ જાય. યયાતિ એનાથી બહુ પ્રસન્ન થઈ ગયો એની સેવાથી, અને એણે શર્મિષ્ઠાને પૂછ્યું, બોલ તારી શું ઈચ્છા છે? શર્મિષ્ઠા છે કે દાસી થઈને આવી છું, પણ જવાની છે, કામ સુખ ભોગવાની તો લાલસા હોય. અને યયાતિએ શુક્રાચાર્યની આજ્ઞાની વિરુદ્ધ શર્મિષ્ઠા સાથે છાનો પત્ની તરીકેનો વ્યવહાર રાખ્યો. દેવયાની સાથે ઓફિશિયલ પત્ની અને પેલી ગેરકાયદે, આવી રીતના સંબંધ રાખ્યો. સમય જતા એને દેવયાનીથી 2 છોકરા થયા, યદુ અને તુર્વસુ. શર્મિષ્ઠાથી 3 છોકરા થયા, જેની પત્ની નહોતી તેનાથી. ગુહ્યુ, અનુ અને પુરુ, 5 છોકરા થયા. પેલા 2 દેવયાનીથી. અને જે યદુનો જે વંશ ચાલ્યો એને યદુ વંશ કહેવાય. એમાં સમય જતા શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. આખી આ વંશની બધી કથા છે ને ભાગવતમાં છે, કોના છોકરા કોણ થયા એવી રીતના. અને આ બધું શર્મિષ્ઠાના છોકરાઓનો પણ વંશ આખો ભાગવતમાં બતાવ્યો છે. સાંભળો, બરાબર સાંભળવા જેવો છે. યદુનો વંશમાં પછી સત્યજીત નામનો રાજા થયો. સત્યજીતનો છોકરો થયો હૈહય. હૈહયનો છોકરો થયો કૃતવીર્ય થયો. કૃતવીર્યનો છોકરો સહસ્ત્રાર્જુન થયો. એનો છોકરો થયો જ્યામગ. જ્યામગનો છોકરો થયો અંધક. અને અંધકના 2 છોકરા થયા હતા, ઉગ્રસેન અને દેવક. ઉગ્રસેનનો છોકરો થયો કંસ, અને દેવકની છોકરી થઈ દેવકી. આ દેવકીનું લગ્ન વાસુદેવ સાથે થયું હતું. એનાથી પછી કૃષ્ણ અને બલરામ થયા. આ બાજુ શર્મિષ્ઠાથી 3 છોકરા થયા હતા, ગુહ્યુ, અનુ અને પુરુ. એમાં પુરુનો વંશ આગળ પછીથી ચાલ્યો. તે પુરુનો છોકરો થયો દુષ્યંત. દુષ્યંતનો થયો ભરત. ભરતનો થયો દિયોદાસ. દિયોદાસનો થયો રંતિદેવ. રંતિદેવનો થયો શાંતનુ. શાંતનુનું લગ્ન થયું હતું ગંગાજી સાથે, એનાથી થયા ભીષ્મ. અને એનું બીજું લગ્ન થયું હતું સત્યવતી સાથે. સત્યવતી આપણે માછીની કન્યા સાથે લગ્ન થયું હતું. અને એનાથી એને 2 દીકરા થયા, વિચિત્રવીર્ય અને ચિત્રાંગદ. ચિત્રાંગદનો આયુષ વંશ બતાવ્યો નથી, પણ વિચિત્રવીર્યનો પછી આગળ છોકરો થયો ધૃતરાષ્ટ્ર, વિદુર અને પાંડુ. અને પાંડુના છોકરા થયા 5 પાંડવો. એમનો છોકરો થયો, પાંડવોમાં એક હતા અર્જુન. અર્જુનનો છોકરો થયો અભિમન્યુ. અભિમન્યુનો છોકરો થયો પરીક્ષિત. પરીક્ષિતનો છોકરો થયો જન્મેજય. અને જન્મેજયના વંશમાં પછી છેલ્લો રાજા થયો ક્ષેમક. પછી પાંડવોનો વંશ પણ પૂરો થઈ ગયો. આવી આ કથા બધી ભાગવતમાં આવે છે. શુક્રાચાર્યને ખબર પડી કે મારા જમાઈએ ગેરકાયદે શર્મિષ્ઠા સાથે વ્યવહાર રાખ્યો છે અને 3 છોકરા થયા છે. શુક્રાચાર્ય શ્રાપ આપ્યો કે જા તું અત્યારે વૃદ્ધ થઈ જા. યયાતિ ઘરડો થઈ ગયો. દેવયાને પિતાજીને ફરિયાદ કરી, પિતાજી આ શું કર્યું? પતિ ઘરડો થઈ જાય તો મારે તો હજુ કામ શું ભોગવાની બહુ વાસના છે, માટે એને ફરી જવાન બનાવો. શુક્રાચાર્ય કીધું કે શાપ આપ્યો, હવે ઘરડો થઈ ગયો, હવે એના 5 છોકરામાંથી કોઈ છોકરો પોતાની જવાની પિતાને આપે અને પિતાનું ઘડપણ લે તો અદલા બદલી થાય, બાકી બીજી કોઈ રીતે ફેરફાર થાય નહીં. એટલે યયાતિએ પોતાના દેવયાનીના 2 છોકરાને પૂછ્યું, યદુ અને તુર્વસુને, તમારી જવાની મને આપો. છોકરા કે ભૂલ તમે કરી અને સજા મેં નહીં ભોગવ્યા, તમારા કર્યા તમે ભોગવો. વાલિયા લુટારાને એના કુટુંબના સભ્યોએ આવું જ કીધેલું ને, તું પાપ કરીને કમાય તો તારી કમાણીમાં અમારો ભાગ ખરો, પણ પાપમાં અમારો નહીં. શર્મિષ્ઠાના 2 મોટા છોકરાએ ના પાડી દીધી કે અમે પણ આવી બદલાવ નહીં કરીએ. પણ છેલ્લા નંબરનો છોકરો, દાસીનો છોકરો પુરુ, એણે કીધું કે પિતાજી તમે મારી જવાની તમને આપું છું, તમે વૃદ્ધત્વ મને આપો. યયાતિ થયો જવાન અને પુરુ થયો વૃદ્ધ. યયાતિને થયું કે આ એક જ છોકરો પિતૃભક્ત નીકળ્યો, બાકી 4 તો બદમાશ નીકળ્યા. એટલે એ વખતે એણે કહી દીધું કે ભવિષ્યમાં મારી રાજગાદીનો વારસદાર પુરુ, ભલે યદુ મારી પટરાણીનો પત્નીનો મારો દીકરો હોય પણ એને રાજગાદી નહીં મળે, તુર્વસુને નહીં મળે, શર્મિષ્ઠાના 2 છોકરાને નહીં મળે, પણ દાસીનો છેલ્લા નંબરનો છોકરો પુરુ છે
એ જ ભવિષ્યમાં રાજા થશે. આવું એણે સોગંદનામું કરી દીધું. આ બાજુ ભાઈ યયાતિ અને દેવયાની ફરી પાછા રાજાને મહારાણી તરીકે જીવવા માંડ્યા. 100 વર્ષ સુધી એમણે વિષયોના સુખ ભોગવ્યા. ત્યારે યયાતિને કોઈ પૂર્વજન્મના પુણ્ય ગણો કે સત્કર્મનો પ્રભાવ ગણો, એને સંસાર ઉપર વિવેકજન્ય વૈરાગ આવ્યો. એને થયું કે અરે રે આ બધું આજ સુધીમાં આટલા બધા વિષયો ભોગવ્યા, પણ હજુ હું ધરાયો તો નથી જ. ભોગ ભોગવવાથી તૃપ્તિ થાય નહીં, ત્યાગથી તૃપ્તિ થાય. અને આપણે ત્યાગ ના કરીએ તો વિષયો એક દાડો આપણને છોડે. માટે સમજીને છોડ્યું હોય તો સુખ, જબરજસ્તીથી છોડવું પડે તો દુઃખ છે. દેવયાનીને કીધું જો આપણે આજ સુધી બહુ સુખ ભોગવ્યા, પણ હું ધરાયો નહીં, તું ધરાય નહીં. માટે આપણે આત્માનું કલ્યાણ કરીએ. આયુષ્ય ટૂંકું છે અને કરવાનું ઘણું બધું છે. અરે આયુ ટૂંકું કરે કાળ હાસ્ય, હણે કેસરી જેમ મેઢો મનુષ્ય, જવાની નદી પૂર પહેરે ક્ષણસ્થ. માટે સ્મરી લે પ્રતિશ્વાસ એ ચિત્ત. આયુષ બહુ ટૂંકું છે. 50-75 વર્ષ તો જોતામાં ફટાક દઈને પૂરા થઈ જાય છે. ખબર નથી પડતી એટલી વારમાં આટલા મોટા કેદી થઈ ગયા છે. જો દિખતા વહી બિગડતા, નિર્વિકાર દિખાઈયા હે. જોનારો અમર છે, પણ જે દેખાય છે બધું નાશ પામવાનું છે. સર્વ જગતના સ્ત્રી ધન પશુઓ મળે એકને જાણ. અલર્કે કીધેલું ને, તોય તૃપ્તિ ન પામે કદી એ સ્વપ્ન સુખે માન. એક જ માણસને જગતની બધી સંપત્તિ અને બધી સ્ત્રીઓ આપી દેવામાં આવે તો એ ધરાય નહીં. આવું આ સુખનું ખાડો બહુ ખતરનાક છે. એ માણસની ખોબડી કોઈ દાડો ભરાય જ નહીં. એકવાર એક રાજાના દરબાર ભિક્ષુક ભિક્ષા માંગવા માટે આવ્યો. એટલે રાજા એના પેલા ભિક્ષુ કીધું ભિક્ષા આપી હોય તો એટલી આપો, મારું આ ચપડું છે ને ભિક્ષા માંગવાનું એ ભરાઈ જાય, એટલી ભિક્ષા આપજો. એવી આપવાની તૈયારી હોય તો જ આપજો. રાજા કે એમાં મારે મોઢી શું વાત છે, તારું ચપડું ક્યાં મોટું છે, અંદરથી લાવતો જ જાય ને મૂકતો જ જાય, પણ ભરાય જ નહીં, ખાલી ખાલી જ. રાજાને થયું કે ભરાતું કેમ નથી. એના પુરોહિતને પૂછ્યું કે ભરાતું નથી. પુરોહિત કે જરા એને ઊંધું કરીને જુઓ. ઊંધું કર્યું તો ખબર પડી કે આ તો માણસની ખોપડી, એ ભરાય જ નહીં કોઈ દાડો. ગમે એટલું મળે તો એ ઓછું જ પડે. સંસારના સુખ દરાજ જેવા છે. દરાજ થાય ને તો ખંજવાળ આવે, અને ખંજવાળીએ તો દરાજ વધે. જે ચળ સહન કરે ને એની દરાજ માટે આ ઇન્દ્રિયોને બહુ ચળ આવે. સારું સારું ખાવાનું મન થાય, સારું જોવાનું, સાંભળવાનું. અને ચળને જે ખંજવાળે ને એની ચળ વધે, પણ જે સહન કરે ને એની ચળ શાંત થાય. ભોગે તૃપ્તિ ના કદી. ભોગ ભોગવાથી ક્યારેય તૃપ્તિ થાય નહીં. આપણે 100 વર્ષ આ વિષયોનો સુખ ભોગવ્યા તો એ ધરાયા નથી. હજુ બીજા 100 વર્ષ ભોગવીશું તો એ ધરાવાના નથી. કોઈ દાડો કોઈને એવું નથી થયું કે આજ સુધીમાં 15-20 કિલો તો ઊંધિયું પેટમાં ગયું હશે, હવે આ વર્ષે નહીં ખાઈએ જ ચાલશે. કોઈને એવું થતું નથી. હજુ આ વર્ષે મળી જાય તો ચાલશે. બાકી જો હિસાબ કરીએ આજ સુધીનો તો 30-40 કિલો તો ગયું જ હશે, એથી વધારે હશે કદાચ. દર વર્ષે 2-4 કિલો તો જાય, 40 વર્ષમાં 80 કિલો થઈ જાય. ઓહો, આ તો હિસાબ બહુ મોટો નીકળ્યો. અને પછી જતી વખતે એણે પોતાની રાજગાદી પૂરુને આપી. યદુ કે મારો અધિકાર છે, તમારી પત્નીનો હું સૌથી મોટો દીકરો. રાજા કે તું તો પિતૃભક્ત નથી, મારે જરૂર હતી તારે તે મને મદદ નથી કરી. એક પૂર્વે મદદ કરી છે, માટે દાસીનો ભલે હોય દીકરો પણ એને જ રાજગાદી મળશે. પૂર્વનો રાજ્યાભિષેક થયો. પૂર્વ એટલો બધો દયાળુ હતો. પોતાના 4 ભાઈઓને કે તમે રાજમહેલમાં રહો, બધા સુખ ભોગવો. પિતાજીએ ગાદી મને આપી છે તો હું વહીવટ હું કરીશ, બાકી બધું તમારે રાજમહેલમાં બધા સુખ ભોગવાના. યયાતિ દેવયાની લઈને મનમાં ગયો અને ત્યાં જઈને ભગવાનનું આરાધન કરતા કરતા જ્ઞાન પ્રાપ્ત કરીને ભગવાનના ચરણમાં લીન થયો. આ બધું પેલો યદુ વિચાર કરે કે સૌથી મોટો દીકરો તો હું, રાજગાદીનો વારસદાર હું, અધિકાર મારો, અને આ દાસીનો, અને પણ છેલ્લા નંબરનો છોકરો રાજા થાય અને મારે સિંહાસન પર નહીં બેસવાનું. એને વૈરાગ આવી ગયો, અન્યાયના મારે વૈરાગ આવ્યો. અને એટલું જ હતું કે ખાલી સિંહાસન નહીં, બાકી રાજમહેલના બધા સુખ પેલો બિચારો ઉદારતાથી ભોગવવા દેતો હતો. પણ અન્યાય એને કાળજે લાગ્યો. કેમ આ અન્યાય સહન કરવું, સહુ કેમ અન્યાય. અને એવો વિચાર કરતા કરતા એના ગરમી એના મસ્તકે ચડી ગઈ. અને એ વખતે એને થયું કે ખરેખર આ સંસારમાં કોઈ જગ્યાએ સુખ જ નથી. અંતર્મુખ થયો, એ દુઃખના માર્યો. વૈરાગ આવે ને માણસને કોઈ પણ રીતે, અને એ વખતે અંતર્મુખ થાય ને તો અંતરમાંથી એને બધું જ મળે. આ યદુને પણ એવું થયું
કે કોઈ જન્મમાં કંઈક ભક્તિ કરી હશે તો આ જન્મમાં અન્યાયના મારે એને વૈરાગ આવ્યો ને પછી અંતર્મુખ થયો. કેટલાક વૈરાગ આવે ને તો ઘર છોડીને જતા રહે, કેટલાક વૈરાગ આવે ને બહુ દુઃખ પડે ને તો આત્મહત્યા કરે, કેટલાક બહુ દુઃખ પડે ને તો દુરાચારી થાય, પણ ભાગ્યશાળી હોય ને તે અંતર્મુખ થાય. આ યદુ અંતર્મુખ થયો અને અંતર્મુખને વિચાર કર્યું કે ખરેખર આ સંસારમાં આ મારા પિતાજી આટલા વર્ષો સુખ ભોગવ્યું પણ ધરાયા નહીં. એમણે જે છેલ્લા વાત કરી એ બધી મારે પણ લાગુ પડે કે ના પડે. આ સંસારમાં કોઈ જગ્યાએ સુખ જ નથી. જ્યાં જોવા ત્યાં બધા કાળા કબાડા ને ઝઘડા જ છે, ક્લેશ ક્લેશ ને ક્લેશ છે. મનુષ્ય જીવનની ઘટમાળ એવી સુખ અલ્પ દુઃખ થકી ભરેલી, માટે મારે આવા સંસારમાં જીવ રાખવો જ નથી. દ્રઢ વૈરાગ્યનો વૈરાગ દ્રઢ થયો અને વનમાં ગયો અને ઠંડી ગરમી ભૂખ તરસ સહન કરી દત્તાત્રેય ભગવાનનું ચિંતન કરે, આર્ત સ્વરથી એ ભગવાનની પ્રાર્થના કરે. પહેલા એ અર્થાર્થી હતો, હવે અન્યાયના લીધે દુઃખ પડ્યું એટલે આર્ત બન્યો. આર્ત હૃદયથી ભગવાનને પ્રાર્થના કરે, આવો દિગંબરા દત્ત કરુણા કરા, તુજ વિના ચેન નવ કાંઈ પડતું, ગેહ ઉદ્યોગમાં ચિત્ત નવ આઠ રે, વ્રેહના દુઃખથી નિત્ય રડતું. આ ભાવ દાવાનળ ચારે બાજુ સળી ગયો છે. ભગવાન જ્ઞાનામૃતનો છાંટ અને મને ઠંડક કરી આપ, એનો ભાવ જોયો અને ભગવાન દત્તાત્રેય પોતે કાવેરીના કિનારે ઉપર એક સાધુ તરીકે પ્રગટ થયા. સાવ દિગંબર શરીર અને ઝાડની નીચે સૂતેલા. યદુને ખબર નહીં કે આ જે ઝાડની નીચે સૂતો છે તો જગતનો નાથ છે, વિશ્વનાથ છે. યદુએ જોયું તો મુખ ઉપર તેજ અતિશય અને નિશ્ચિંત થઈને સૂતેલો હતો. યદુને વિના પરિચયે વંદન કરવાનું મન થયું. શરીર ઉપર કંદોરોય નહીં, લંગોટી તો ક્યાંથી હોય. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પૂછ્યું, આ જંગલમાં તું અહીંયા એકલો સૂતો સૂતો શું કરે છે ભાઈ? તારા શરીરમાં શક્તિ છે પણ પૈસા કમાવા કેમ નથી જતો? અમે જગતમાં અમારી પાસે બધું જ છે, રાજમહેલના બધા સુખ મારી પાસે છે, છતાંય હું તારા જેવો મોજમાં રહેતો નથી અને તારી પાસે કશું નથી, પહેરવાના કપડાય નથી, છતાં એટલું તું મોજમાં કેમ? આ તારી સ્થિતિ જોતા કરે ના અક્કલ કામ, મારી બુદ્ધિ કામ નથી કરતી કે મારી પાસે બધું છે છતાં હું ઉદાસ કેમ, અને તારી પાસે કશું નથી છતાં એટલો પ્રસન્ન કેમ? આપણો જ પ્રશ્ન છે. આપણી પાસે બધું જ છે છતાંય આપણે ઉદાસ, અને બાપજીની પાસે કશું નહોતું છતાંય સદા પ્રસન્ન. અને અવધૂત એકદમ હસી પડ્યા, કીધું, હે યયાતિના દીકરા, આ તું ઉદાસ છે ને હું પ્રસન્ન છું એનું એક જ કારણ છે, તને તત્વજ્ઞાન થયું નથી અને મને તત્વજ્ઞાન થઈ ગયું છે. આ મનુષ્ય જન્મ તત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ છે. તત્વજ્ઞાન થઈ જાય એટલે પછી કોઈ વસ્તુની જરૂર પડતી નથી પ્રસન્ન રહેવા માટે. તત્વજ્ઞાન થાય પછી કોઈનો આધારની જરૂર પડતી નથી, પછી પ્રસન્નતા અને આનંદ અંતરમાંથી જ જાગે છે. એટલે યદુએ પૂછ્યું, તત્વજ્ઞાનથી લઈ આવ્યા? ત્યારે અવધૂત કહે છે, તત્વજ્ઞાન મેં 24 ગુરુ પાસેથી મેળવ્યું છે. એની પાસેથી મેળવ્યા પછી મેં એનું મનન કર્યું છે, મનન કર્યા પછીથી મેં એને જીવનમાં ઉતાર્યું છે. એટલે હવે સંસારના કોઈ સુખ મને લલચાવતા નથી અને સંસારના કોઈ દુઃખ મને નારાજ કરી શકતા નથી. હું સુખ અને દુઃખથી પર છું, સદા સર્વદા આનંદમાં જ રહું છું. રાજા પરમાત્માએ મનુષ્ય દેહ તત્વજ્ઞાન શ્રવણ કરવા, એનું મનન કરવા અને જીવનમાં ઉતારવા માટે જ આપ્યો છે. બીજું બધું જ કામ જે આપણે કરીએ છીએ આ સિવાયનું, એ બધું પશુ પક્ષીઓ પણ કરે છે. એને પણ પતિ હોય છે, પત્ની હોય છે, બાળકો હોય છે, ઘર હોય છે, એમના હોવું. પંખીઓ માળા બાંધે છે ને એના માટે એટલું, આપણા માટે ડુપ્લેક્સ ઓછા પડે એવું. એ બધા ખાઈ પીને વંશવૃદ્ધિ કરે અને આપણે કરીએ. એકમાત્ર મનુષ્ય દેહમાં થઈ શકે એવું વધારાનું કામ હોય તો તત્વજ્ઞાનનું શ્રવણ, એનું મનન અને એનો જીવનમાં અમલ. આટલું કરવાથી જ મનુષ્ય જન્મ સફળ થાય છે. યદુએ કીધું કે એના માટે શું કરવાનું? તારે કે એના માટે કોઈ સદગુરુના શરણે જવાનું, સદગુરુની પાસેથી તત્વજ્ઞાનનું શ્રવણ કરવાનું. અને આવું જે ના કરે ને એ પૂંછડા વગરના પશુ કહેવાય. ભગવાન બોલ્યા, પૂંછડા વગરના પશુ અને પાંખો વગરના પંખી. ખરેખર તો જોઈએ તો પશુઓ આપણા કરતા બહુ હારા, માણસ કરતા પશુઓ ઘણા હારા. जानवर आदमी से ज्यादा वफादार है, खाता है थोड़ा भी, रहता है भूखा भी, फिर भी वो मालिक पे करता नहीं वार है. અને આ તો ખાય એનું ખોદે
દગાબાજ. માણસ જેવો દગાબાજ આ ધરતી પર બીજો કોઈ જ નહીં. પશુઓ કોઈ દિવસ દગો ના કરે. કૂતરાને બિસ્કીટે ખવડાયા હોય ને, આખી રાત આવી ટાઢમાં ઉગાડા શરીરે દરવાજા પાસે બેસી રહ્યા, અને કોઈ બી રાત્રે આવે ને એટલે ભોં ભોં વફાદાર. અને ચોકીદારને પગાર આપ્યો હોય ને તો એ રાત્રે હોઈ જાય. પશુઓ માણસો કરતા બહુ બધી દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. માણસો સંગ્રહ કરે છોકરા માટે, છોકરાના છોકરા માટે, એના છોકરા માટે, 7 પેઢી ખાતા ખૂટે નહીં એટલું હોય તો એ પાપ કરીને ભેગું કરે. અને પશુઓ તો આજે પેટ ભરાઈ ગયું પછી ચાલવા જ માંડે, કાલની રાહ ના જુએ. પશુઓ ઋતુગામી હોય, એમનો જે સમય નક્કી કર્યો હોય ને એટલો સમય જ આખા વર્ષમાં કામ સુખ ભોગવે. અને માણસો 365 દિવસ ઓછા પડે. પશુઓની નિદ્રા બહુ ઓછી હોય અને આપણી નિદ્રા ખૂટે જ નહીં. અત્યારે તો એવી મજા આવે ને ગોયા હોળીના હોવાની કે ભગવાનના હવાર શું કામ પાડે છે એવું થાય. જ્યારે પશુઓ તો ડોંગરે મહારાજ કહેતા હતા કે કાગડા પણ, આ ડોંગરે મહારાજનું વાક્ય છે, કાગડા પણ રોજ સૂર્યોદય પહેલા કોઈ જળાશયમાં ડૂબકી મારી આવે છે સૂર્યોદય પહેલા. અને આપણે પારાયણમાં તો સૂર્યોદય પહેલા નાહીએ, હા કે વધારે તો શું, પણ જે લાખો કરોડો રૂપિયા આપતા પણ જે આયુષ્યની એક ઘડી ના મળે એ આયુષ્ય આપણે વેડફી મારીએ છીએ. અને જરાક નુકસાન થાય તો જીવ વાળીએ. દૂધ ઉભરાય અને જો મલાઈ ગઈ તો ગઈ ગઈ ગઈ, અરે તું ગઈ નહીં ને, મલાઈ ગઈ પણ તું તો છે, પણ જીવ વાળે. પણ અમૂલ્ય એવું આયુષ્ય વેડફાય છે, એ બદલ જીવ ના પડે. સિકંદરે કીધેલું જયારે મરવા પડ્યો ને ત્યારે મરણ પથારીએ, અડધી દુનિયા મેં જીતી લીધેલી છે, મારું કોઈ આયુષ્ય જો વધારી આપે ને તો અડધી જીતી લીધેલી દુનિયા બધી એને દાનમાં આપી દઉં. અડધી દુનિયા દાનમાં આપવા તૈયાર હતો, 1 કલાકનું આયુષ વધે ને એના માટે. ભગવાન બધી બાબતે ઉદાર છે, પણ આયુષ્યમાં છૂટછાટ આપવામાં બહુ કંજૂસ. 1 ક્ષણ પણ વધારે કોઈને આપતા નથી. અને છતાં એવો અમૂલ્ય આયુષ્ય આપણે વેડફી મારીએ, ગપ્પા મારીએ, નિંદા કરીએ, ટાયલા કૂટીએ, પેલાનું શું થયું, પેલીનું શું થયું, એમાં કેટલો સમય બગાડીએ છીએ. અંતકાળે ખબર પડે છે કે સમય કેટલો અમૂલ્ય છે. તે જ્યારે બહારની આંખો બંધ થવાની હોય ને ત્યારે જ અંદરની આંખો ખુલે છે. પણ એ વખતે એટલું બધું મોડું થઈ ગયું હોય છે કે એ વખતે અંદરની આંખો ખુલે તો કોઈ લાભ નથી. એ અંદરની આંખો શરીર સારું હોય ને ખુલે ને તો જ લાભ છે. અને અંદરની આંખો શરીર સારું હોય ને એને ખોલવા માટે જ આ પારાયણ છે. ખુલી જાય અહીંયા, પછી પણ ખુલ્લી રહેવી જોઈએ. અત્યારે તો ખુલે પણ પછીથી બંધ બહુ જલ્દી થઈ જાય છે આખું. યદુએ કીધું ગુરુ તો એક જ કરાય, તમે 24 કેમ ગુરુ કર્યા? 24 ગુરુ કરાય તો વ્યભિચાર કહેવાય. ભગવાન દત્તાત્રેય કહે છે કે ના એવું નહીં રાજા, 24 ગુરુ કર્યાનો અર્થ એ કે સદગુરુ પાસેથી તત્વજ્ઞાનનું જે શ્રવણ કરીએ ને એ બુદ્ધિમાં ઠસાવવું અઘરું છે. આત્મજ્ઞાનને બુદ્ધિમાં ઠસાવવું અઘરું છે. એટલે એ જે ગુરુ પાસેથી જે શ્રવણ કર્યું, જે આત્મજ્ઞાનનું જે શ્રવણ કર્યું છે એને બુદ્ધિમાં ઠસાવવા માટે મેં 24 દ્રષ્ટાંતોને ગુરુ કર્યા છે. અને એની પાસેથી એ બોધ લીધો છે. અને બોધ મારા મનમાં એવો સ્થિર કરી દીધો છે ને હવે હું મોજમાં જ રહું છું. હવે મારા આનંદનો અસ્ત થાય જ નહીં. સામાન્ય બુદ્ધિથી એ બધું સમજવું અઘરું હોય છે. કહે છે કે ભાઈ આત્મા અવિનાશી છે, અને આપણને લાગે છે કે આત્મા અવિનાશી હોય, આપણે મરવાના છે એવું બધાને બીક લાગે છે. જ્યારે આત્મા તો અમર છે એવું કીધું છે. એટલે એ બધું બુદ્ધિમાં ઠસાવવા માટે મેં 24 ગુરુ કર્યા છે. અને એ સાર સર્વ વેદાંતનો, બધા વેદાંતનો સાર છે. અને નિરંજન બહુ પુણ્યનો ઉદય થાય ને ત્યારે કાન ઉપર પડે. બરાબર સાંભળજો. સાર સર્વ વેદાંતનો જાણ નિરંજન એ કહે અલખ પુણ્ય પડે રંગ કાન પરે. બહુ પુણ્યનો ઉદય થાય ને ત્યારે ખાલી કાન ઉપર પડે. અને આપણા બધાનો પુણ્યનો ઉદય અધ્યાય વાંચી રહીએ પછી થશે. આપણા કાન પર પણ પડશે તો ખરું, ભલે ટકે નહીં એ વાત જુદી છે, પણ પડશે તો ખરું. આપણે અધ્યાયનું ગાન બરાબર કરી લઈએ. જાગર સ્વપ્ન સુષુપ્તિ વિહીનયો નિત્યમ ભક્તાર્તિગ્નો જાગરતિહ પ્રત્યક્ષમ બાહ્યાભ્યંતર પૂર્ણવરેણ્યો વરકીર્તિ દત્તાત્રેયમ તામ હૃદિ સંતમ પ્રણતોસ્મે તામ હૃદિ સંતમ
इति श्रीदत्तपादारविन्द मिलित ब्रह्मचारी पाण्डुरंग अवधूत महाराज विरचिते श्री गुरु लीलामृते अलख निरंजन संवादे अवधूत दर्शन नाम 150तमोऽध्यायः समाप्तः। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। अलग कैसे निरंजन दत्तात्रेय भगवान यदु महाराज ने कहे कि मनुष्य जन्म आ जे भगवानનું જ્ઞાન જેને કે બ્રહ્મ જ્ઞાન એને સાંભળીને એનું મનન કરીને જીવનમાં ઉતારવા માટેનું સાધન છે. અને એવા 24 ગુરુને જે કર્યા છે તત્વજ્ઞાન એટલે બ્રહ્મ જ્ઞાનને બુદ્ધિમાં ઠસાવવા માટે એ 24 ગુરુ પાસેથી જે બોધ લીધો એ હું તને કહું છું, સાંભળ. પુણ્યનો ઉદય થાય ત્યારે આ કાન ઉપર પડે છે અને એથી વધારે પુણ્યનો ઉદય થાય ત્યારે મનન થાય એનું, અને એથી વધારે પુણ્યનો ઉદય થાય ત્યારે જીવનમાં ઉતરે, અને જીવનમાં ઉતરે તો બેડો પાર. કોઈ પણ અજાણ્યા માણસે પૂછો ને તો દત્તાત્રેય ભગવાનની વાત આવે એટલે એટલું કહે કે અમે 24 ગુરુ કરેલા ને, એટલું તો એ જાણતા જ હોય છે બધા. એ આ 24 ગુરુની વાત હવે આવે છે. આ 4 અધ્યાય એ ગુરુ લીલામૃતનું હૃદય કહેવાય, 10મો સ્કંદ ભાગવતનું હૃદય કહેવાય, ભરત મિલાપ એ રામાયણનું હૃદય કહેવાય. અને એવી રીતના આ જે છે 4 અધ્યાય એ ગુરુ લીલામૃતનું હૃદય કહેવાય. બધું જ વેદાંતનો સાર આમાં આવી જાય છે. ભગવાન કહે છે મેં પંચ મહાભૂતોને ગુરુ કર્યા છે. 24 ગુરુમાંથી 5 ગુરુ પંચ મહાભૂત છે. પંચ મહાભૂત એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. પૃથ્વી પાસેથી એ શીખ્યો કે સહનશીલતા રાખી. ભક્તિના માર્ગે આગળ વધવું એને સહનશીલ તો બનવું જ પડે. જરાક થાય ને વાંધા પડે, જરાક થાય ને દુઃખ થાય, સહન શક્તિ ઓછી થાય એ ભક્તિના માર્ગે આગળ વધી શકે નહીં. ઠંડી, ગરમી, ઊંઘ, ઉજાગરા બધું સહન કરતા આવડવું જોઈએ. એટલું ધ્યાન રાખવું કે આપણને વિના હિસાબે કોઈ નડતું નથી. કોઈ આપણને નુકસાન કરે પણ એ નક્કી કરેલું હોય એટલું જ નુકસાન કરી શકે છે. એટલે ક્ષમાવાન બનવું પૃથ્વી પાસેથી શીખ્યા. પૃથ્વી કેટલું સહન કરે છે. જમીન ઉપર લોકો કેટલા ખાડા ખોદે, મોટા મોટા બિલ્ડિંગો બનાવે. ધરતી માતાને કોઈ દિવસ ગુસ્સો આવે જ નહીં. અને એને ગુસ્સો આવે તો ભુજમાં થયું હતું ને 2001માં એવું થઈ જાય. સહન કરે છે, ક્ષમાશીલ છે. ક્રોધનો ત્યાગ એ મેં પૃથ્વી પાસેથી શીખ્યો. પૃથ્વી ઉપર ઝાડ પણ હોય છે એટલે ઝાડને મેં ઉપગુરુ માન્યા છે. દત્તાત્રેય ભગવાનના પહેલા ગુરુની વાત કરે છે પૃથ્વીની. ઝાડ પાસેથી એ શીખ્યો કે અભિમાન ક્યારેય કરવું નહીં. એવું કહેવાય છે કે જે અભિમાની માણસ હોય, કોઈ પણ જાતનું અભિમાન હોય, રૂપનું, ગુણનું, આવડતનું, સંપત્તિનું કે સત્તાનું, કોઈ પણ અભિમાન હોય બીજા જન્મમાં ઝાડ થાય. એટલે કે હું અભિમાન ક્યારેય કરતો જ નથી. અને ઝાડ પરોપકારમાં જ પોતાનું જીવન વાપરે. જીવતા એ પરોપકાર ને મર્યા પછી એ પરોપકાર. એ ઝાડ પાસેથી શીખવા જેવું છે. જીવતા હોય ત્યારે ઓક્સિજન આપે ને કાર્બન ડાયોક્સાઇડ લે, એનાથી લાકડા મળે આપણને, અને હવાને શુદ્ધ કરે, ફળ આપે આપણને, અને ઉનાળામાં છાંયડો આપે. ચોમાસામાં વરસાદ પડે ત્યારે હું પહેલાં એ ઝીલે, પછી એનાથી ના સહન થાય ત્યારે જ એટલું નીચે પડે. એટલે મેં પણ એ શીખ્યું છું કે બને એટલું પરોપકારમાં શરીરને ઘસાવવું. કોઈના કામમાં આવીએ તો ભગવાનના દરબારમાં પહોંચાય. પોતે દુઃખ સહન કરીને આશ્રય આપે છે. આપણે દુઃખ સહન કરીને ના આપીએ પણ સુખ સહન કરીને તો આશ્રય આપીએ શરણે આવેલાને. અતિથિ સત્કાર એ ઝાડ પાસેથી હું શીખ્યો છું. ઝાડ ઉપર ફળ આવે ને ત્યારે ઝાડની ડાળીઓ નમે. એ જોઈને હું એવું શીખ્યો છું કે આપણને ભગવાન કંઈક સંપત્તિ વધારે આપે, કંઈક આવડત વધારે આપે તો આપણે વધારે નમ્રતા આવવી જોઈએ જીવનમાં. માણસના જીવનમાં એનાથી ઊંચું થાય છે. સંપત્તિ આવે ને સત્તા આવે ને તારે આંખો બોચીએ જતી રહે, અક્કડમાં ચાલે, પછીથી કોઈની સામે ના જુએ. જેટલું ભગવાન વધારે આપણને આપે છે તો ભગવાન એવું અપેક્ષા રાખે છે. આપણને ભગવાન એટલા માટે વધારે આપે છે કે ભગવાન એવું ઈચ્છે છે કે આ એને વધારાનું જે આપ્યું છે એના વડે જેને મેં નથી આપ્યું ને એને મદદ કરશે. આટલી ભાવનાથી ભગવાન વધારે આપે છે. ઝાડના મૂળિયા કેટલા કોમળ હોય, ઝાડના થડ કડક હોય પણ એના મૂળિયા તમે જુઓ ને તો બહુ કોમળ હોય, દોરની જેમ બળી જાય એટલા કોમળ હોય. જમીનમાં મોટા મોટા પથ્થરો આવે ને તો એના મૂળિયા પથ્થરની બાજુમાંથી આગળ નીકળી જાય. તો હું ઝાડ પાસેથી શીખ્યો પણ આપણે પણ સ્વભાવમાં
નમ્રતા રાખવી, બહુ કડક સિંગ થઈને ફરવું નહીં. નમ્રતા એ ભક્તિના માર્ગે આગળ વધવું હોય તો બહુ જરૂરી છે. કેટલાક તો 30 માર્કા હોય, કડક સિંગો જ, એની સામે ના જોવાય. આપણે કે બેઠા ઉભા થઈ જઈએ, બેઠા એટલે આપણે બીજું બેઠા તમે ઉભો થઈ જવું, આવું પડે. ઈંગના ઝાડને હલાવાય નહીં એવું કહેવાય ને, એવા હોય ઈંગના ઝાડ જેવા. એની જોડે વાત કરતા હું બીક લાગે આપણને, એનું મોઢું જોઈને આપણને ડર લાગે. ઓ બાપરે, આવા હોય છે કેટલાય. જોજો આપણે આજુબાજુ ફરતા હોય છે આવા બધા. હા, કઈ મંદિરની બહાર ના જવું પડે એવા કડક સિંગો હોય. કડક સિંગને ભગવાનથી બહુ દૂર હોય લોકો હંમેશા. ભગવાન આપણી જોડે કેટલા બધા નરમ રહીને રહે છે. આપણા કેટલા બધા ગુના ભગવાન માફ કરે છે, તો આપણે કોઈના ગુના માફ ના કરી શકીએ? ભગવાન આપણી જોડે કેટલા દયાળુ છે. આપણી લાયકાત કરતાં આપણને કેટલું બધું આપ્યું છે, આપણી જરૂરિયાત કરતાં વધારે આપે છે. તો આપણે કેમ એવા ના રહી શકીએ? બધાની સાથે કોમળતાથી વર્તન કરવાનું, સરળ સ્વભાવના. આ ઝાડ પાસેથી હું શીખ્યો, ભગવાન કહે છે. પછી ધરતી ઉપર પર્વતો પણ હોય, પર્વતો પાસેથી હું એવું શીખ્યો કે પર્વતોની અંદર બેટામાં રત્નો હોય છે એવું કહેવાય છે. તો આપણે પણ એ રીતના વિદ્યા રત્ન પ્રાપ્ત કરવું અને અધિકારીને આપવું. આપણે કશુંક શીખવું અને બીજાને શીખવાડવું. આ પર્વત પાસેથી શીખ્યો. પર્વતમાંથી ઠંડા પાણીના ઝરણા પ્રગટ થાય, ઠંડુ પાણી નીકળતું હોય. જો ઝરણા જેને જોયા છે ને એને ખબર હશે, ઉનાળામાં પણ એનું પાણી એકદમ ઠંડુ હોય. આપણે પણ મોડામાંથી ઠંડક કોઈને લાગે એવું જ બોલવું હંમેશા, ઠંડા પાણી જેવું મધુર ભાષણ કરવું. આપણે બોલીએ અને કોઈનું દિલ દુભાય એટલે આપણા નામે પાપ જમા થાય. ઠંડા પાણી જેવું બોલવું. ભગવાને જીભ આપી છે તો એવું બોલવું કે કોઈનું દિલ ડોલે, કોઈનું દિલ દુભાયું ક્યારે પણ બોલવું નહીં. પર્વતમાં ગુફાઓ હોય અને ગુફાઓમાં મોટા મોટા તપસ્વીઓ તપશ્ચર્યા કરવા માટે આવે. તો આપણે પણ ગૃહસ્થ છે, આપણા ઘરને એવું પવિત્ર વાતાવરણ રાખવું કે સજ્જનોને આપણી ઘેર આવવાનું મન થાય, પવિત્ર માણસોને આવવાનું મન થાય. આ પૃથ્વી પછી બીજો ગુરુ મેં વાયુને કર્યો છે. આપણા શરીરમાં પણ વાયુ છે, થાય છે ને, ઓ એ વાયુ કહેવાય. અંદર થાય, પેટમાં હો. વાયુનો ગુણ છે નિર્લેપતા. આ વાયુ એટલે પવન. એ બગીચા ઉપરથી પસાર થાય ને તો થોડે સુધી સુગંધ આવે, ફરી પાછો એ સુગંધ વગરનો થઈ જાય. ઉકરડા પરથી પસાર થાય તો થોડે સુધી દુર્ગંધ, ફરી પાછો એ જેવો હતો ને હો. એવી રીતના આપણે પણ સંગ કરવો પડશે. સંસારમાં જીવીએ છીએ તો પણ સંગનો રંગ ના લાગે ને એના માટે વાયુને ગુરુ કર્યો છે મેં. કે હું કોઈના પણ રંગે ક્યારે રંગાતો જ નથી. હું સદા સર્વદા આત્મભાવમાં જ રહું છું. ઠંડી ગરમી વાયુ પવન ક્યારે કાયમ ઠંડો ના હોય ક્યારે ગરમ ના હોય. ત્યાં ઠંડો પવન આવે છે, હમણાં મહિના પછીથી ફરી પાછા ગરમ પવનો શરૂ થશે. એ કાયમ એક સ્વભાવનો રહે જ નહીં. એ હું વાયુ પાસેથી શીખ્યો. નિર્લેપતા. સંઘમાં રહેવું પડે પણ સંઘનો રંગ આપણને લાગે નહીં ને એની બહુ કાળજી રાખવાની. ત્રીજો ગુરુ મેં આકાશને કર્યો છે. આકાશ પાસેથી આત્મતત્વના ગુણ મેળવ્યા છે. એવું કહેવાય છે કે આત્મા સર્વવ્યાપક છે. આ ગુરુ પાસેથી સાંભળીએ એને બુદ્ધિમાં ઠસાવવા માટેની આ પ્રક્રિયા છે. આ ગુરુને બરાબર ધ્યાનથી સાંભળજો. આત્માના ગુણ આકાશ પાસેથી સ્થિર કરવાના છે. આપણે આત્મા છે તો બધાને ખબર છે. હવે ભાઈ આ 4 દાડામાં એટલું તો સમજ્યા હશે કે આપણે શરીર નથી પણ આત્મા છીએ, ચેતન. આ ચૈતન્ય સર્વવ્યાપક છે, અવિનાશી છે, નિશ્ચલ છે, નિર્વિકાર છે. આ બધું મગજમાં બેસે છે. તો એના માટે એમણે એ મગજમાં ઠસાવા માટે આકાશને ગુરુ કર્યો. આકાશ સર્વવ્યાપક છે. વડોદરામાં બી આકાશ છે ને, અમદાવાદમાં હોય ને, અમેરિકામાં હોય ને, કેનેડામાં હોય. આકાશ કોઈ જગ્યાએ ના હોય બને. એવી રીતના આત્મા શરીરની અંદર હોય ને બહાર હોય. આકાશનો નાશ ના થાય. આકાશને કોઈ મારી શકે, તોડી શકે? ગમે એટલી મિસાઇલો છોડો, આકાશ તૂટે નહીં. એ રીતના ગમે એટલા શરીર મરી જાય પણ અંદરનો આત્મા મરે નહીં. આકાશને કોઈ હલાવી નથી શકતું, નિશ્ચલ હોય. એવી રીતના આ શરીર હલે પણ આત્મા હલી શકતો નથી. એક ગળામાં પાણી ભરો તમે, 4-5 ગળા એક ગળામાં, અને એની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડતું હોય. તમે ગળાને હલાવો તો અંદર સૂર્ય હલતો દેખાય પણ સૂર્ય તો સ્થિર હોય. એવી રીતના શરીર હલે પણ અંદરનો આત્મા તો સ્થિર જ દેખાય. શરીર ઘેરથી અહીંયા આવ્યું અને પાછું હાજે ઘેર આવું જશે
પણ આત્મા તો અત્યારે ઘેર હોવું છે ને અહીંયા હોવું છે, બધી જગ્યાએ હોય. એ નિશ્ચલ છે, જે હાલે જ નહીં. અને આત્મા નિર્વિકાર છે. નિર્વિકાર છે એટલે આકાશમાં વાદળો થાય અને પાછા વિખરાઈ જાય, એવી રીતના આ શરીરો જન્મે અને શરીરો મરે, પણ આત્માને એની સાથે કોઈ નિસ્બત નહીં. એ ના મરે કે ના જન્મે. ગમે એટલી આકાશમાં ધૂળ ઉડાડો પણ આકાશ મેલું થાય. એવી રીતના આત્માની તમે ગમે એટલી નિંદા કરો કે ટીકા કરો, આત્મા આનંદમાં જ રહે, મોજમાં જ મસ્ત. આકાશમાં ગમે એટલી પતંગો ચગે કે કપાય કે વાદળો થાય કે વિખરાય, ધૂળ ઉડાડો, ડમરીઓ થાય, વંટોળિયા ફૂંકાય, આકાશ એવું ને એવું જ રહે. એવી રીતના શરીર ઉપર ગમે એટલી વીતે, શરીરને સુખ દુઃખ પડે તો આત્મા તો નિજાનંદમાં મસ્ત જ રહે, એને કોઈની હાથે લેવા દેવા નહીં. અને ઘડો ફૂટે પણ અંદરનું આકાશ ફૂટે નહીં. એવી રીતના શરીર મરે પણ અંદરનો જીવ મરે નહીં. આ બધું જ્ઞાન મેં સ્થિર કરવા માટે મેં આકાશને ગુરુ કર્યો છે. ચોથો ગુરુ મેં પાણીને કર્યો છે. પણ એ ચોથા ગુરુની વાત કરતા પહેલા આપણે અધ્યાયનું ગાન કરી લઈએ. ત્રિસંપિષ્ય તારકમાજં તત્પદમ દેહે દેહા પ્રીતમભેદ્યં ભક્તસ્તમ આદાવન્તે એકમભંગં વરરંગં દત્તાત્રેયં તામૃદિશંકં પ્रणतोऽस्मि दत्तात्रेयं ताम्रुदिशंकं प्रणतोऽस्मि. श्री दत्तपादारविंद मिलिन ब्रह्मचारी पांडुरंग रंगदूत महाराज विरचिते श्री गुरु लीलामृते अलख निरंजन संवादे अवधूत यदु संवादो नाम 55 समाप्तः. अवधूत चिंतन श्री गुरुदेव दत्त.